વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું તો પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ મેદાને. ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાઓને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓ ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા તો સીએમ ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ આવેદન આપી રજૂઆત કરશે. કર્મચારીઓના મુખ્ય પ્રશ્નો એવા જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સરકારશ્રી સાથે વર્ષ 9/2022માં જે મંત્રણા થઈ હતી અને આજ દિન સુધી ઠરાવ નથી થયા તે બાબતે સરકારશ્રી સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકારશ્રીએ કોઈ પ્રકારના ઠરાવો કર્યા નથી કે કોઈ નિર્ણય લીધો નથી અને કર્મચારીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે અને આ બાબતે નાના નાના કાર્યક્રમો કર્યા પરંતુ સરકારશ્રીએ તેમ છતાં પણ કોઈ આગળ હકારાત્મક પગલાં ના લેતા હવે આ અમારા પાસે વ્યક્તિગત આવેદનો આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના રહેતા આજે અમે સરકારશ્રીને વ્યક્તિગત આવેદન આજે સમગ્ર રાજ્યમાંથી 1 લાખ જેટલા કર્મચારીઓ પોતાના પ્રશ્નો માટે જૂની પેન્શન યોજના ફિક્સ પગારની નાબૂદી અને 1/4/2005 પહેલાના જે સમાધાન થયું છે એ જૂની પેન્શન યોજના માટે આજે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીને આપવા માટે આવ્યા છે. કર્મચારીઓ પોલીસ પણ એક કર્મચારી છે, ફરજના ભાગરૂપે અમને કદાચ રોકતી હશે તે એમનો પણ અમાને સાથ અને સહકાર છે. ક્યાં સુધી આગળ જવાનું છે? માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી આવેદનપત્ર આપવાનું. અમારા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો મહામંડળ અને કર્મચારી મહાસંઘ તરફથી જે આદેશ આપવામાં આવ્યો છે તે મુજબ અમારી જૂની પેન્શન ચાલુ કરવી અને ફિક્સ પગાર જે પ્રથા છે નાબૂદ કરવી અને ઘર ભાડું જે 50% થયું તે પ્રમાણે આપવું એના માટેની અમારી માગણી છે. અને આટલા બધા કાર્યક્રમ આપવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી તો આજ રોજ અમારા જે મંડળના આદેશ પ્રમાણે માનનીય મુખ્યમંત્રીશ્રીને પર્સનલ આવેદનપત્ર દરેક કર્મચારી આપશે. અમારી માંગણી ખૂબ લાંબા સમયથી છે, અવારનવાર રજૂઆતો પણ કરી છે, અનેક કાર્યક્રમો આપવા છતાં પણ સરકાર અમારા પ્રશ્નોનું સમાધાન કરતી નથી. એટલે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આ પ્રશ્નનું સોલ્યુશન થાય એ માટે મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપવાના છે. કોર્ટમાં કેસ જીતી ગયા, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે પણ હજુ એનો નિકાલ સરકાર ઠેલ ઠેલ કરે છે. અને 2022ની અંદર વિધાનસભાની અંદર જે મુદ્દા એમને કહેલા કે આટલા આપવાના છે જૂની પેન્શન યોજના સમાધાન પર, પણ હજી ઠરાવ થયો નથી. એ બાબતે આજની લડત ચાલુ છે.